અહીંયા રોટલી બને છે, અહીંયા છે ટ્યુશાને ભીંડાનું શાક ખાવું હતું તો એ બની ગયું છે, અને ચા બની ગઈ છે, અને જુઓ જમાવા દહીં મૂકી દીધું છે, અને જો આ ઘી છે ને એ કાલનું છે. તો કાલે એકચ્યુઅલી શું થયું કે ઘી તો હું અઠવાડિયાનું હોય ને અઠવાડિયે બનાવી દઉં એટલે આટલું બન્યું હતું. એટલે કાલે ખીચડી હતી ને મસ્ત ગરમ જોડે ખીચડી જોડે ઘી નાખીને બહુ મજા આવી ખાવાની. એટલે મેં ચેતન ટ્વિશાએ તો ખીચડીમાં ઘી નાખીને ખાધું એટલે આટલું જ બચ્યું. તો જો આજના ટિફિનમાં છે ટ્વિશા ખારેક અને એપલ, અને લંચમાં છે ભીંડાનું શાક રોટલી. સલાડ છે એ ચેતનનું છે, ઘરે એ રોટલી શાક થોડા ખાઈને જશે, એ ઓફિસે સલાડ જ લઈ જાય છે. ચલો ભરી દઈએ આજનું લંચ. પાણીની બોટલે ભરાઈ ગઈ છે ટ્યુશાની. ચલો બધું પેક કરી દઈએ. સો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે લોકો રેઇન છે એ એન્જોય કરતા હશો. તો હા, થોડો વરસાદ છે એ બરોડામાં પડી રહ્યો છે. એટલો ધોધમાર નથી આવતો, 5 મિનિટ આવે પછી ઝરમર આવે, ક્યારેક મચ્છરીઓ આવે. આ બધે તમને ખબર હશે કે આ બધે વરસાદના અલગ અલગ પ્રકાર છે. અત્યારે અમારા બરોડામાં તો ઝરમર અને મચ્છરીઓ વરસાદ જ આવે છે. હજી ધોધમાર જે વરસાદ કહેવાય એવો નથી આવતો, બટ હોપ કે હવે એવો પણ આવે તો મજા આવી જાય. સેટરડે સન્ડે વીકેન્ડ પણ આવે છે તો ક્યાંક ફરવાનો પણ પ્લાન બની જાય, આજુબાજુ જવાની મજા આવે, ઘરની બહાર નીકળવાની મજા આવે વરસાદમાં. તો ચલો અત્યારે તો આવો વરસાદ છે ને એટલે બસ. તો અમે અમારા ફ્લોરમાં અમારા 4 ઘર વચ્ચે સમોસા બનાવવાનો પ્લાન કર્યો છે. ખાસું અમે અમારે પોતપોતાને ઘરે જ, કારણ કે આજે આડો દિવસ જ છે, ફ્રાઈડે છે આજે, તો બધાના હસબન્ડ જોબ ઉપર હોય, બધા ક્યારે આવે ખબર નહીં. એટલે અમે વિચાર્યું કે ચલો જોડે બનાવી દઈએ, પછી ગરમ આપણે બધી એકવાર બનાવી દઈએ, પછી પોતપોતાના ઘરે લઈ જઈશું સમોસાને, ગરમ ફ્રાય કરી અને આપણે ખાઈ લઈશું. એટલે બસ જો તો બસ. તો હું હવે હમણાં ખજૂર આંબલીની ચટણી બનાવીશ, અને પછી આપણે મસાલો પણ બનાવી દઈશું, અને સાંજે આપણે એને વણી અને ભરી દઈશું મસાલો, અને બસ પછી કામ આપણું પતી જશે. પછી બસ આપણે જ્યારે ખાવા હોય ત્યારે ફ્રાય કરી દેવાના. ત્યાં છે ખજૂર છે એ પલાળી દીધો છે, અને 5 મિનિટ માટે મેં ઉકાળી દીધું હતું. અને જો આ બાજુ હવે આંબલી છે એ ઉકળશે, એટલે આ થઈ જાય એટલે થોડીક વાર આપણે રાખશું ને પછી બનાવી દઈએ આપણે ખજૂર આંબલીની ચટણી. અને કલાક જેવું પલાળીએ પછી હું બનાવી દઈશ આની ચટણી. જો મેં છે ચટણી બનાવી લીધી છે, હું તમને બતાવું. આંબલીની ચટણી બની ગઈ છે અને એકદમ મસ્ત બની છે. આમાં મેં નાખ્યું છે આમચૂર પાવડર નાખ્યો છે, ચાટ મસાલો નાખ્યો છે, મરચું પાવડર નાખ્યો છે, અને મીઠું નાખ્યું છે. આટલું આમાં નાખી દીધું છે, ને ખરેખર એકદમ ચટપટી ચટણી બની છે, બહુ મજા આવે એવી. મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે, અને કપડાં મેં સૂકવ્યા હતા બધા લઈ લીધા છે અંદર, અને જો આ સ્ટેન્ડ કાઢી લીધું છે, સ્ટેન્ડમાં હવે સૂકવી દઉં કપડાં. તો ચલો ફટાફટ હું સૂકવી દઉં છું કપડાં. જો અમે સમોસાનો મસાલો બનાવીએ છીએ, અને જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને આમાં છે બટાકા બાફેલા વટાણા, અને આમાં છે મરચાં પીસી લીધા છે, અને આમાં છે સૂકા ધાણા ને તલ છે, એટલે મિક્સ કરી દીધું છે. હવે આપણે વઘારમાં નાખી દેવાનું છે. મસાલો અમારો બને છે, આમાં મેં નાખ્યું છે ધાણા નાખ્યા છે, તલ નાખ્યા છે વઘારમાં, ચાટ મસાલા, ગરમ મસાલા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર નાખીને મીઠું નાખીને બસ હવે મિક્સ કરી દઈએ. આજે છે ને 2 પિજન છે, એક આ અને એક બીજું એક છે. હવે અહીંયા આવીને હવે બેસતું થઈ ગયું છે પાછું. અને જો આજ મેં હમણાં ધોળાવી છે ને ગેલેરી, તો જો એને ચડવું છે ઉપર, ભગાડવું એને. હટ, જો આ ઉપર બેસે છે. મેં બ્લોક કરવા માટે ન્યૂઝપેપર ફેંક્યું પણ ત્યાં અટકી ગયું. હવે ચેતનને કાલે હવે શનિ રવિ રજા છે એટલે આનું કંઈક કરવું પડશે. અહીંયા આવીને બેસી જાય છે ને. જો આજે મેં આ ગેલેરી ધોડાવી ને, જો હમણાં બેસે ને એટલે ગેલેરી ગંદી કરી મૂકશે. સાંજે હું તમને બતાવીશ. મારું જ્યારે ધ્યાન જાય છે ને તો હું ભગાડી જ દઉં છું એને, કારણ કે બહુ ગંદુ કરી નાખે છે ગેલેરી. હવે બહુ ટાઈમથી નહોતા આવતા, ખબર નહીં આ વરસાદ ચાલુ થયો ત્યારથી હવે આવતા થઈ ગયા છે. એનો પરમનન્ટ ઉપાય કંઈક ગોતવો પડશે મારે. લેટ્સ સી. ચલો હવે રેસ્ટ કરી લઈએ થોડો. જો સમોસા બનાવવાના ચાલુ કરી દીધા છે. લારી ખોલ દે ને કે નહીં આંટી.
સમોસા લઈ આવી છું ને બસ એને હું જો ધીમા ગેસે તળી રહી છું. તો બસ હવે ચેતન છે એ નીકળી જ ગયા છે જોબ ઉપરથી. એ આવે એટલે આપણે જમી લઈએ. તો આટલા તળાઈ ગયા છે અને જો આ તળાઈ છે બીજા હવે 3 બાકી છે એટલે આપણે ફ્રી. તો ફટાફટ તળી લઈએ. મારે દહીં છે મેળવાઈ ગયું હતું તો મસ્ત મજાની ઘરની છાશી બનાવી દીધી છે સમોસા જોડે ખાવા માટે. અને જુઓ બસ હવે 3 જ બાકી છે, તળાઈ ગયા છે ઓલમોસ્ટ. ચેતન આવે જ છે પછી ખાઈ લઈએ. ચેતન હવે મને રિવ્યૂ કરો. મસાલો મેં બનાવ્યો છે, ચટણી પણ મેં બનાવી છે ખજૂર આંબલીની. મસાલો બનાવ્યો છે ને એટલે મેં પેલા એમને ટ્રાય કર્યું અને આ કોણ બને ચટણી મેં બનાવી ખજૂર આંબલીની. કે તો પેલા કેવું હતું તો સીધું જ ખાધું. બે મેં જ બનાવ્યા છે. સારું છે. સારું, ચલો ત્યારે જમી લઈએ. ઘઉંનો લોટ દળાવવા આવ્યા છીએ અને જો ચેતન દળાવે છે. અને જો હું ગાડીમાં બેઠી છું અને વાતાવરણ ખરેખર એટલું સરસ છે ને. તો જોઈએ હવે કાલે સેટરડે છે. ટ્વિશાને તો સ્કૂલ છે એટલે એકચ્યુઅલી ટ્વિશાને સ્કૂલ છે પણ મેં ને ચેતને કંઈક પ્લાન કર્યો છે જવા માટે. તો એના માટે તમારે નેક્સ્ટ વ્લોગ જોવો પડશે કે અમે ક્યાં જઈએ છીએ હું ને ચેતન. એટલે ટ્વિશાને સ્કૂલ ચાલુ છે એટલે એટલા બધા તો દૂર નથી જવાના, બરોડામાં જ છીએ. બટ વિચાર છે કે જઈએ. અને જો અત્યારે હું ને ચેતન બહાર નીકળ્યા છીએ. ઘઉં દળાવવાનો હતો તો ઘઉં દળાવી દઈએ અને પછી ચેતનને લેવા છે સિંગ ચણા. તો સિંગ ચણા લઈ લઈએ અને બસ પછી જઈશું. આજ તો પેટ ભરીને સમોસા ખાધા છે અને બધાએ વખાણ કર્યા છે કે બહુ સરસ સમોસા બન્યા છે. સો મેં પણ બહુ ટાઈમ પછી આઈ થિંક બનાવ્યા છે. અમારે આઈ થિંક મેં બીજી વાર બનાવ્યા છે પણ સરસ. અને આ ચટણી તો મેં આઈ થિંક પહેલી વાર જ બનાવી છે, પહેલી કે બીજી વાર. હું નથી બનાવતી ખજૂર આંબલીની ચટણી. મારે ઘરે બનતી પણ નથી હોતી અને પ્લસ હું તો ક્યારેક જરૂર પડે તો પેલી ઇન્સ્ટન્ટવાળી પાણી નાખીને બની જાય ને એ વાળી જ બનાવી દઉં છું. જો ચેતન ગયા છે સિંગ ચણા લેવા માટે અને મને કે શું જોઈએ છે તારે. મેં કીધું મને તો ખાલી ભૂતળો જોઈએ છે, પેલો હું સ્મેલ કરું ને પાણીમાં પલાળીને. પણ કંઈ હા કે ના કંઈ બોલ્યા નહીં ને સીધા જતા રહ્યા છે. જોઈએ હવે લાવે તો. એકચ્યુઅલી એ મને નહીં લાવી દેતા કે તું ખાઈ જા તો, પણ હું ખાતી નથી ગઈ. મને ખાલી પાણીમાં નાખીને સ્મેલ કરવો જ ગમે છે, હું નહીં ખાતી. એ નહીં લઈને આવે પણ છેલ્લે ગયા તો ખરી લેવા માટે. જોઈ લઈએ લાયા કે નહીં. શું લાયા? સિંગ ચણા ને પથ્થર. મને રિવ્યુ આપ ચાલ, કેવું લાગ્યું? એવું એમ? કેટલા ખાઈ? પહેલી વાર સારા બનાયા. એવું મધુવનમાં બનાયા હતા, એના કરતા સારા બન્યા. તો કેટલા ખાઈ જઈશ? 25 તો ક્વોન્ટિટી નથી બનાવી. સારું, તારે કાલ કરતા ઓછા પીરિયડ છે. સારું ને, આટલી બધી નીકળી ગઈ. જો બુક લે તો કરી થપ્પો છે, બહુ બધી છે. લઈ લે તો જોવો જ. હવે સુવાનો ટાઈમ થઈ ગયો. લાઈ બતાવો કેટલી ભારે છે. ઓ બાપરે, બહુ ભારે છે આ તો. કે તું તો કે ઓછી છે. કાલ કરતા તો ઓછી છે ને. એવું? સારું, મૂકી દે. હાથમાં લીધી પડી ગઈ. ચલો ગાઈસ, તો આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો ડુ લાઈક, શેર એન્ડ કોમેન્ટ. સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ વ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, હે ને? બાય.